નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના માહી બિરોજપુરા રોડ પરથી થોડા દિવસ અગાઉ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની હત્યા કરાઈ હોવાની ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. જેથી આ બાબતે તપાસ કરાવતા સમગ્ર બાબત સામે આવી હતી, જેથી 3 વ્યક્તિઓ સામે છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડગામ તાલુકાના માહી બિરોજપુરા રોડ પર હાઈસ્કૂલ માહી આગળથી નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયા રહેઠાણ માહી તાલુકો વડગામનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી તે સમયે તેમની અંતિમ વિધિ કરી દેવાઈ હતી. ત્યારબાદ નિઝામુદ્દીન નાંદોલિયાની હત્યા થઈ હોવાનો ગ્રામજનોમાં ગણગણાટ ઉઠ્યો હતો. તેથી ગ્રામજનો મોટી સંખ્યામાં મૃતકના પરિવાર સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને આ બાબતે ઝીણવટભરી તપાસ કરવા રજૂઆત કરી હતી. જેથી પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા સમગ્ર ઘટના બહાર આવી ગઈ હતી, જેમાં 3 વ્યક્તિ ભેગા મળી સમાન ઈરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચ્યું હતું અને મરણ જનાર નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયા રહેઠાણ માહી તાલુકો વડગામને ટ્રેક્ટરથી મારી નાખવાનો ઈરાદાથી ટક્કર મારી હતી. ત્યારબાદ માથાના ભાગે લોખંડના સળિયાના ફટકાર મારી નિઝામુદ્દીનનું મોત નિપજાવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. જેથી આ અંગે મુનાફ નિઝામુદ્દીન નાંદોલિયાએ છાપી પોલીસ સ્ટેશનમાં અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા રહેઠાણ માહી તાલુકો વડગામ તથા રહીમ ખાન ઇમામ ખાન બલોચ રહેઠાણ થરા તાલુકો કાંકરેજ હાલ રહેઠાણ શરિયત તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ તેમજ સલમાન ખાન અયુબ ખાન બલોચ રહેઠાણ શરિયત તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ તેમજ તપાસમાં જે નીકળે તે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.